બાઝ ગુજરાતી ન્યૂઝ તમારા શહેરથી લઈને દેશ વિદેશ સુધીની સાચી અને ઝડપી ખબર. બાઝ ગુજરાતી ન્યૂઝ. પોરબંદરની આ માર્કેટ માણેક ચોકની માર્કેટ છે અને આ જો આ લોકો મોતના મુખમાં બેસે. આખા ઉપરમાં બધું નીકળી ગયેલું છે, તમને ચોખ્ખું દેખાશે. પાણા નીકળી ગયેલા છે. કોઈ પણ વસ્તુ એકવાર બનાવી લે અને અસ્વચ્છતા જુઓ તમે, બધું પડીને થઈ ગઈ છે. કોઈ પણ વસ્તુ એકવાર બનાવી લ્યો પછી એનું કોઈ મેન્ટેનન્સ રાખતા જ નથી. અને આ બધું જોખમ છે. ગમે તે દિવસને આ બધું પડશે તો આજુબાજુમાં હશે એ લોકો બધાને આ તકલીફ પડશે. આ પોરબંદરની શાક માર્કેટ છે. કોઈ પણ પ્રકારનું મેન્ટેનન્સ નથી. ખૂબ ગંદકીવાળો છે આ પોરબંદર મહાનગરપાલિકા, જ્યાં આપણે શાક લેવા આવીએ છીએ. આપણા ફેમિલીનું પેટ ભરવાનું છે. સારા શાકની આશા રાખીએ છીએ. આટલા થડા છે. આજે એક દિવસ એવો હતો કે આ શાક માર્કેટ ધમધમતી હતી અને આજે આ શાક માર્કેટ કોઈ પણ ઘડીએ પડે એમ છે. અને આ ગંધારવેળો પણ આપ જોઈ શકો છો. કોઈ પણ મેન્ટેનન્સ નથી. કોઈ પણ પ્રકારનું મેન્ટેનન્સ નથી આમાં. આ જો ઉપર આ કે દિવસ ના પડે, આ જે દિવસ પડશે એટલે આ ઉપરના પણ કોઈ પણ પ્રકારનું આટલી જગ્યા હોવા છતાં હવે ખાલી એટલે પડી છે કે લોકોના જીવનું જોખમ છે. હવે એ લોકો ગમે ત્યાં પાથરડા રેકડી રાખીને બેસે તો પણ આપણને વાંધો, અને એ પણ ધંધો નથી કરવા દેવો. અને અહીં પણ કોઈ પણ પ્રકારના મેન્ટેનન્સ નથી. આ જો બધા ખુલ્લા છે, તૂટેલા છે. આ છે પોરબંદરની સૌથી મોટી શાક માર્કેટ, માણેક ચોક શાક માર્કેટ.